કાઢી લો હેડો. અરે ખેતરમાં જતા કૂણો એ તમે ઓય ભરો. અરે ખેતરમાં જતા હતા બધા વાટો મારવા એટલે બરહદ ખેતર પડ્યો સકા જાતે બધા પૈસા ભેગી જમીન વાળી શું રાખીલા અમે ભેળ વાળે હા ખરો રાખો તમારો જબરદસ્ત રાખશે. તમે કદી ભેગા છે બજારમાં એવું છે કોઈ એક જ છે નથી અમે ચાલો ચા પાણી કરવા માં ગયા હેડો. પેલા નાકામાં અમારું ઘર આવે છે લે. અરે ઘૂંટે વધી વળવાનું છે અને આગળ રસ્તામાં પાણી ભરેલું છે આ મારે રોડ પર ઘર છે. મહેમાનને પહેલા છે ની અમે લઈ જાવ કારણ કે પેલા ઘર અમારું આવે. મારા ઘેર આવશે આ તમે દારૂ પીતા છો એટલે ઈ તો હું ક્યાં ને પાઈ દે ઓભળો મારી વાત કે અમે રિક્ષા નતા ને એટલે ઘેર હમાતા આવી દીધા છે ચા મે લઈ જઈ આ તો જ જઈ મારા ઘેર હેડો. આ પછી તમારે જો ચા પીવા લઈ જાવ ના ના પછી હારે હારે લઈને આવવા હેડો. રોડ પર અમારી એક ખબર છે તો દાદા તા હે કોણ દાઈમાં કાળું છે મજબૂતી હા તમારી વાળાને અમારા ઉપર આરોપ નાખ્યો કેવો નાખ્યો કેવો ખબર છે કે તમારો બા અમારો ખૂનો દબાઈ બેઠો છે કેવો ખૂનો અમે દબાયો છે અમારો જવાબ જોવો છે ચા આવું ચોથી ઉજુ મૂર્ખા નહીં હા તમારી બોલ્યો તો હું છે ના ના એટલે આપણા ઘેર ચા પીવા લઈ જાવ શાંતિ રાખ હા મેરી પાઇપો આપણે નાખી દે ખૂણાની વાત છે હા આ એક પાઇપ નાખવી છે ચાલો બોલ્યો તો પાછળ જો હો મહેમાન છે ઓય તેમાં બોલી ગયા આપણે મહેમાન ના જવાના કઈ હા પછી બીજું બધું આપણે હાચવી લેવા ઓમ આવો હાડો પત્તા ચા પાણી કરો અરે ખાટલા રાવ હા બાબા બા મોદી લે તો નોકર નાખ્યું છો હા બે બધા શાંતિ શાંતિ બેહો પણ અમે તો આયા સરામો ઘણી બેહો સારી છે હા સાચી છે સંસ્કાર ફેર હોય ને ભાઈ જાવ ભગતજી તમે બંધો ત્યાં આબરૂ જાય છે અમારી આબરૂ જાય છે શાંતિ રાખો કે લે મારે તો ભાઈબંધ છે લે ખોયા ભાઈબંધ ખાલ બનાવો નકી હું એટલે નહીં બોલું ત્યાં નહીં હા તમાર બાઈ શું કરે છે એ તો હોય જેમ મજા કરી આપતો એવું એમ ઓમ તાજા માજા છે હવે તણીએ નું દુખ હોય કોણ ધંધો કરે સેવા કરજો પાછા સેવા તો કરે છે તમારો પેલો વાડીઓ એ તો હવે ફેક્ટરી નોકરી મેલ્યો છે એવું અને તમારા શું કરે છે અભો ઈ તો તમને કી ખબર નહીં કે નોકરી જાય છે અને અભો ભણતો નહીં જવા ના ભાઈ કઈનો છોડી મેલ્યો એને તો જાય છે ઓફિસમાં નોકરી એમ તો હારી છે આપણા સેન્ટિંગ વાળાનો કોન્ટ્રાક્ટ ચાલે છે ને મોટો એ ઓફિસમાં ચા પાણી ને બધું લઈ આવે છે 5000 પગાર છે હા એમ તો ભણાવવાનો તો એ તો સરકારી નોકરી લે એવો હતો કોઈ ભાડા વાળે એમ હતો હોશિયાર હતો ભણવામાં તો હોશિયાર હતો પણ મારે છે ને થોડી પરિસ્થિતિ વીક વાત સાચી છે અને તો અમારા હરીજીનું પાર્લર કેવું હેડા લઈ જાય ખાલી ઓશો ખુલ્લી રાખજો એ ખરેખર ક્યાં નહીં હાથ વાગે હાથ મફુજી ઓ ચા પાણી તો તમે કરાયો પણ ચેંગાના રોટલા બાર ઘેર હો. ચેંગાના એ રોટલા ખાય છે કોઈના કે ચાય નહીં પીવી એને કપકો આલ્યો છે એમમાંથી હું હાનું કારણ લાવ્યો હતા તો વાતો તો હું કહું જો આ કપડા એ લોકોના બચ્ચાના છોકરા બરાબર વળે મારે ઉતાવળથી ઘેર કરવાની પણ મફુજી હાનું કારણ મોબાઈલ આયા ના તમે તો તમારો ટાઈમ ના હોય તો પછી આપણે રોકવા નહીં શું કહેવું એટલે તમે તારા ભાગ પાડી દેજો બરાબર પાણી લે હાલ પટી જાય પાણી તો પારા એ તો વાત તો હવે હાલ તરત પાણી ગોળી એમાં તો શું છે પાણી હું પાડી લે આના હરીજી મુજી ભાગ પાડી પછી ની આને હું કાળું કાળ હુંડે ભલા આદમી આટલી મને તમે શું તકલીફ દેવો લાવ બાજુ મને બધી ખબર પડે છે અરે બધી હોગળા મારી વાત આ મફુજી નહીં જીતો હે મફુજી આપણે કુટુંબનો ગમે વ્યવહાર હોય કોણ કરે છે હું કરું છું કઈ કરતો તો જાણી વ્યવહારની વાતો ના આવે નેના બેઠા છે અને મોટા ભાગ પાડે કે હું હારું એટલે હરીભાઈ તઈ ગયા બે વખત ભૂલતે જે કરશે હારું કરશે ભલાદમી ભાઈ છે તમે બધા ભયાન અંગાત લઈને હેડો છો બેહાર્યો જે મતલબ બેહાર્યો રમૈજી હું ઘેર મેરીને આવતો રહું તરત નજીક જ છે ઘર ઉભા રહો તો ભાઈ હું પકડી પહેલા પકડી કેવી લાવો ફોન છે હા આયા બોલે ના હવે હું કહું છું
ગાડી ઉભી રાખીને આવ્યો છું, મારે હવે જાવું પડશે. અરે ત્યાં લઈને આવું ના ના ભલાજી તમને નહીં ખબર સારું પાના લઈને આયા બોલો ભગતજી. અરે વાર ના થોત ના ના હવે રોકાય એમ નહીં ને પેલો ગાડી વાળો મને ગાડી પાડે પાછો. હો સુખી તો બધા એ હારું હો. એ કે ભાઈ આવજો બધા ભાઈઓ આવે એટલે ભેગા થઈ. હા. હવે ચિંતાઈ આવતું કર. છે હલ્યા હા હવે પેલો ગાડી વાળાનો ફોન આવે છે. અરે હું તો રોટલા જોવા આયોજન કરાવવાનું કહું છું